જોઈ શકો છો એ પ્રમાણે કે આ લોકો અહીંથી ખાસ લીંબડી સુધી આ રીતે ફૂડ પાર્સલ પણ કરાવે છે. જે વીકમાં 2 વાર લીંબડીથી અહીંયા ઢોસા માટે આવો છો? શું વાત? તમને ગ્રાહક તરીકે નહીં પણ એક ફેમિલી તરીકે સાચવી છે. અને બીજી વસ્તુ કસ્ટમરને સંતોષ મળી અમારો મેન કામ. અમે ગ્રાહકને પૂરેપૂરી સવલત, સર્વિસ, ક્વોન્ટિટી, ક્વોલિટી ત્રણેય વસ્તુ દેવાની. અને ગ્રાહકને કહેવાનું ન હોય તો પૈસા પાછા. મિત્રો, હું છું આપનો દોસ્ત કમ હોસ્ટ કુંતલ પટિયાર. ફરી એક વખત સ્વાગત છે આપણું આપણી પોતાની ચેનલ કુંતલ કુકિંગ ટેલ્સમાં, જ્યાં આપણે અત્યારે એક્સપ્લોર કરી રહ્યા છીએ સુરેન્દ્રનગર શહેરને. તો કહેવાય ને કે અગાઉથી આપણે જાણીએ છીએ કે આ જે શહેર છે તે એના હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ્સ માટે તો ફેમસ છે જ, સાથે સાથે એનું ફૂડ છે એ પણ એક પોતાનામાં જ યુનિક વેરાયટી છે. તો એના માટે જ આપણે અત્યારે એક્સપ્લોર કરવા જઈ રહ્યા છીએ સુરેન્દ્રનગર શહેરના સૌથી જૂના અને જાણીતા એવા વેલકમ રેસ્ટોરન્ટ, જે ફેમસ છે અહીંના સાઉથ ઇન્ડિયન ફૂડ માટે. એમાં પણ ખાસ તો અહીંના જે મસાલા ઢોસા છે એ આખા ગામમાં ફેમસ છે. તો રેસ્ટોરન્ટમાં આના સિવાય બીજી કઈ કઈ વસ્તુઓ મળે છે અને બીજી કઈ કઈ વસ્તુઓ અહીંના જે કસ્ટમર્સ છે તે ખાવાનું વધારે પ્રિફર કરે છે, એ દરેક વસ્તુ જાણવા માટે આપણે સીધા પહોંચીએ છીએ આપણા રેસ્ટોરન્ટની અંદર અને આ દરેક વસ્તુને એક્સપ્લોર કરીએ. તો આપણું આજનું જે લોકેશન છે વેલકમ રેસ્ટોરન્ટ, એના ઓનર અત્યારે આપણી સાથે જોડાયેલા છે. આપણે એમની સાથે થોડી વાતચીત કરી લઈએ. તો સૌથી પહેલાં તમારી જે ચેનલના વ્યુઅર્સ છે એમને તમારું નામ જણાવી દો. મારું નામ શકીલ હોયા છે અને હું સુરેન્દ્રનગર પ્રોપર વઢવાણથી જ છું, અહીંના જ છીએ અમે. અને આ બિઝનેસ અમે લગભગ છેલ્લા સુરેન્દ્રનગરમાં 40થી 50 પૈસાનો મસાલા ઢોસા જ્યારથી ચાલુ હતો ત્યારથી વેલકમ રેસ્ટોરન્ટનું નામ છે. 40-50 પૈસા એટલે કહેવાય ને કે આઠાના જેવી નાની રકમમાં જે ઢોસા ચાલુ થાય, મતલબ કેટલા વર્ષ જૂની આ પેઢી? લગભગ આ પેઢી હશે, હું માનું તારે 40થી 50 વર્ષ જૂની. 50 વર્ષ જૂની પેઢી છે. એટલે મતલબ પહેલેથી લેગસી થ્રુ પાસ આઉટ થઈ, મતલબ તમારા ફાધર અને એ બધાથી આ જે દુકાન છે તે તમને પાસ આઉટ થયેલી છે. સૌથી પહેલા આ બ્રાન્ચ જે છે રઘુભાઈ કરીને, જે સાઉથ ઇન્ડિયન હતા શેઠી, એ ચલાવતા હતા. એમની ઉંમરના કારણે એ રિટાયર્ડ થયા અને એ ફ્રેન્ચાઇઝી તરીકે અમને આપતા ગયા. રેસીપી, ફ્રેન્ચાઇઝી બધું ટોટલી અમારી પાસે ટ્રેડમાર્ક છે. આ બ્રાન્ચ કોઈ બીજું કોઈ કરી શકે નહીં, અમારે બીજી કોઈ શાખાએ નથી. એટલે આ રહી એ અમારી પાસે લગભગ છેલ્લા 10થી 15 વર્ષથી અમારી પાસે છે. હાલમાં અમે ચલાવીએ છીએ, ફાધર અને અમે બે ભાઈ 3 જણા અમે છીએ આ હોટલમાં. મતલબ આખું આ ફેમિલી તમારે આખું આ બિઝનેસ ચલાવો છો. અને કહેવાય ને કે પ્રોપર જે સાઉથ ઇન્ડિયન લોકો આ રીતે જે રીતે ફૂડ બનાવે છે એની જ લેગસી તમને આ રીતે પાસ આઉટ થયેલી છે. એટલે જ કહેવાય કે સુરેન્દ્રનગરમાં કહેવાય ને કે લગભગ દરેકની સેમ એક જ ડિમાન્ડ હોય છે કે જો તમારે સાઉથ ઇન્ડિયન ખાવું હોય તો વેલકમ રેસ્ટોરન્ટમાં જવાનું. ઇવન જ્યારે અમે અહીંયા શૂટ કરવા માટે આવેલા સુરેન્દ્રનગરે, અને ડે બિફોર અમે જ્યારે આ રીતે અનાઉન્સમેન્ટ કરીએ એ રીતના કે ભાઈ સુરેન્દ્રનગરની ફેમસ ડેસ્ટિનેશન્સ અથવા તો જે ફૂડની કેટેગરી હોય, તો લગભગ 7થી 8 જણાએ પર્સનલી રેકમેન્ડેશન કરેલું કે તમે સુરેન્દ્રનગર આ રીતે શૂટિંગ પર જાઓ છો તો અહીંનું જે વેલકમ રેસ્ટોરન્ટ છે એ ચોક્કસથી તમારે લેવું જ જોઈએ. અમે કસ્ટમરને ગ્રાહક તરીકે નહીં પણ એક ફેમિલી તરીકે સાચવી છે. અને બીજી વસ્તુ કસ્ટમરને સંતોષ મળી અમારું મેન કામ. અમે મસાલા ઢોસાના 90 રૂપિયા લઈ છીએ, એમાં 10 રૂપિયા અમારો કદાચ નફો હોય, પણ 80 રૂપિયાનું કસ્ટમરને વળતર મળે એ અમારું પહેલાં પ્રાયોરિટી અમારી વધારે એ હોય. મતલબ ખાલી ટેસ્ટ ઉપર જ ધ્યાન નથી આપવાનું, કસ્ટમરને 100% સેટિસ્ફેક્શન મળવું જોઈએ અને ફૂડની જે ક્વોલિટી છે અને એ દરેક વસ્તુ પણ મેન્ટેન થવા જોઈએ. કઈ કઈ વેરાયટી ત્યાં મળે? મસાલા ઢોસા એ મેસેથી મસાલા રેગ્યુલર વાનગી જ આપી છે. મેંદુલી છે અને સંતોષ ગમાડે આપણે. ઓકે, ગ્રાહકને પૂરેપૂરી સવલત, સર્વિસ, ક્વોન્ટિટી, ક્વોલિટી ત્રણેય વસ્તુ દેવાની. અને ગ્રાહકને કહેવાનું ન હોય તો પૈસા પાછા. ડેફિનેટલી. હવે વાત કરીએ અહીંયા જે કસ્ટમર્સ છે, તો અહીંના જે કસ્ટમર્સ છે એ કઈ વસ્તુ ખાવાનું વધારે પ્રેફર કરે છે, સાથે અમારા માટે અત્યારે શું બનાવવાના છો એ પણ અમને જણાવી દો. મેસૂરી મસાલા અત્યારે જમાડીશ અને લગભગ ગ્રાહકને બધી આઈટમ અમારી જોકે ભાવતી જ હોય છે.
તો વેલકમ રેસ્ટોરન્ટના એકદમ મોસ્ટ ફેમસ ઢોસા અત્યારે આપણે ટેસ્ટ કરવા માટે રેડી છે. તો પ્રેઝન્ટેશનમાં તો એકદમ સિમ્પલી આ જે ઢોસા છે આપણે સર્વ કરી દીધા છે. બટ અહીંયા જે કહેવાય ને કે સુરેન્દ્રનગરમાં એકદમ અલગ કન્સેપ્ટ તમને જોવા મળશે કે જે બધા તમે કોઈ પણ જગ્યાએ આઉટલેટ્સમાં ઢોસા ખાવા જાઓ છો ત્યારે સાંભાર અને આ રીતની રેગ્યુલર ચટણી તો હોય જ છે, વધીને જે પેલી રેડ કલરની કાળા ચટણી હોય છે એ હોય છે, પણ અહીંયા તમને સાથે સાથે દહીં પણ મળે છે. એટલે આ એક કહેવાય ને કે એકદમ થોડીક નવી વસ્તુ કહેવાય કે ઢોસામાં ચટણીની સાથે સાંભારની સાથે દહીં પણ મળે છે. હવે વાતો તો બહુ બધી થઈ ગઈ, હવે ચાલો આ ઢોસા છે તેને આપણે ટેસ્ટ કરી લઈએ. બધું એક બાઇટ લઈ પછી તમને પરફેક્ટ રિવ્યૂ આપું. આજે ઢોસા કહેવાય ને કે એકદમ લિમિટેડ સ્પાઇસીસ કરેલા છે, વધારાની આમાં એક્સ્ટ્રા ચટણી છે, એક્સ્ટ્રા સોસીસ છે નથી કરેલા, પણ કહેવાય ને કે એકદમ ઘર જેવો ટેસ્ટ મળે છે. સાથે કહેવાય ને કે જે બધા જે સ્પાઇસીસ જે લિમિટેડ સ્પાઇસીસ યુઝ કરીને આ જે ઢોસાની પરફેક્ટ ડિશ બનાવેલી છે એ ખરેખર ખાવું જોઈએ. આ કહેવાય ને કે એકદમ જેમ સિમ્પ્લિસિટીમાં જ એક આમ બ્યુટિફિકેશન એ ટાઈપનો જે આ ઢોસા છે તે તમારા રહેવાના છે. અને જો તમે સુરેન્દ્રનગર આવતા હોય અને આ રીતે તમારે થોડું ખાવું ને એવું બધું ઓછું થઈને કંઈક નાસ્તો પણ નહીં અને લંચ પણ નહીં, આ ટાઈપનું બ્રંચ જેવું કંઈક ખાવાની ઈચ્છા થાય તો જરૂરથી એક વખત અહીંના જે મૈસૂરી મસાલા ઢોસા છે એ ટ્રાય કરવા જેવા છે. હવે આ તો વાત થઈ ઢોસાની, હવે આપણે વન બાય વન આ ચટણી છે, સાંભાર છે એને પણ ટેસ્ટ કરી લઈએ. સાંભાર પણ ઓકે છે, ચટણી પણ ઓકે છે, બટ ચટણી અને સાંભાર બંનેની જો વાત કરીએ ને તો સાંભારનો ટેસ્ટ છે તમને એઝ કમ્પેરેટિવલી થોડો બેટર લાગશે. એના જે કસ્ટમર છે આપણી સાથે આપણે એમની પાસેથી વાતચીત કરી જે રેસ્ટોરન્ટ શેના માટે ફેમસ છે, પ્લસ પર્સનલી એ લોકો અહીંયા કઈ કઈ વસ્તુઓ ખાવા માટે અહીંયા આવે છે એ દરેક વસ્તુની ઇન્ફોર્મેશન લઈ લે. તો સૌથી પહેલાં તમારી જે ચેનલના વ્યુઅર્સ છે તમને તમારું નામ જણાવો. મારું નામ કૌશલ છે અને હું લીંબડીથી આવું છું. લીમડીથી અહીંયા સ્પેશિયલ આ રીતે ઢોસા ખાવા આવો છો? આવું છું. આજે મારા મમ્મી સાથે છે. ઓકે, આજે અમે હોસ્પિટલના કામથી આવ્યા હતા. ખાવાનું તો અહીંયા જ છે. મતલબ ઇન શોર્ટ કોઈ પણ કામથી અહીંયા સુરેન્દ્રનગર આવવાનું થાય તો ત્યારે અહીંયા જ આવવાનું થાય. અહીંયા જ આવવાનું થાય. અહીંયા કહેવાય ને કે ઘણી બધી વેરાયટીઝ છે, ઢોસા છે, પછી દહીં વડા છે, અત્યારે તમે ખાઈ રહ્યા છો. વસ્તુ દહીંવડા છે. મતલબ દહીં વડા અહીંના ફેવરિટ છે તમને. અને પાર્સલ પણ લેતું જવાનું. Even ઘરે પાર્સલ પણ લેતું જવાનું. પાર્સલ લેતું જવાનું ઘરે. હવે આ તો વાત થઈ ભાઈની. હવે બાદ તમે પર્સનલી અહીંયા કઈ કઈ વસ્તુ ખાવા માટે અહીંયા આવો છો એ અમને જણાવજો. ઇડલી સંભાર એ વસ્તુ મળતી હોય બધી અમે ખાઈએ. ટેસ્ટ કરીએ. મતલબ અહીંનું ફૂડ એ તમારા માટે જ નહીં પણ તમારું અહીંયા પર્સનલ આખો ફેમિલી માટેનું ફેવરેટ ફૂડ છે. અને તમે જોઈ શકો છો એ પ્રમાણે જે આ લોકો અહીંથી ખાસ લીંબડી સુધી આ રીતે ફૂડ પાર્સલ પણ કરાવે છે. જે બહુ ભાવે છે ઢોસાથી. દર અઠવાડિયામાં 2 વાર તો મગાવે જ. વીકમાં 2 વાર લીંબડીથી અહીંયા ઢોસા માટે આવો છો? હા, શું વાત બે વાર. વીકમાં 2 વાર આવવાનું જ છે. અને દહીંવડા તો સ્પેશિયલ ખાઈને જ જવાનું. ઓકે, એટલે કહેવાય ને કે 50 વર્ષ જૂનું રેસ્ટોરન્ટ છે. આમ તો નાનું એવું રેસ્ટોરન્ટ છે, બટ તમે એની જે પોપ્યુલારિટી છે એ જોઈ શકો છો કે માણસો લીંબડી છે ને આસપાસના સરાઉન્ડિંગ ગામમાંથી અહીંયા સ્પેશિયલ ઢોસા માટે આવે છે. એ પણ ક્યારેક ઓકેઝનલી નહીં, એટલીસ્ટ ટ્વાઇસ ઇન અ વીક. એટલે કહેવાય ને કે તમે આ ઉપરથી જે આ રેસ્ટોરન્ટ કેટલું ફેમસ છે, સાથે સાથે કેટલો ટેસ્ટ, ક્વોલિટી અને દરેક વસ્તુ આ લોકો પ્રોવાઈડ કરે છે એનો અંદાજ છે તે લગાવી શકો છો. થેન્ક યુ. ક્વોલિટી એકદમ. અને નાના છોકરાઓ પણ ખાઈ શકે.
એટલું એકદમ ફાઇન ક્વોલિટી બનાવે છે આ લોકો. મતલબ કોઈ પણ વસ્તુ ખાવ તો ઘણી વાર કહેવાય ને કે ઉનાળો છે કે ચોમાસું છે તો ઘણી વખત પેટની કે કોઈ પણ પ્રોબ્લેમ થતી હોય છે તેવું અહીંયા એવું કોઈ અહીંયા પણ નથી થતું. ફરિયાદ જનરલી રહેતી 1% નહીં. નથી. ઓકે. થેન્ક યુ. સો ફ્રેન્ડ્સ, આ હતો આપણો આજનો વિડીયો જેમાં આપણે એક્સપ્લોર કર્યું સુરેન્દ્રનગરનું વન ઓફ ધ મોસ્ટ ફેમસ સાઉથ ઇન્ડિયન આઉટલેટ એટલે કે વેલકમ રેસ્ટોરન્ટ. આ વિડીયો તમને કેવો લાગેલો છે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલને પર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી જય